નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોત્રી વિસ્તારમાંથી રાજપીપળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી કરણ ઉર્ફે બટકો ભીખાભાઈ જાધવને પકડી પાડતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓને અલગ અલગ ટીમો બનાવી એનડીપીએસ એક્ટ હેઠળ અને અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજપીપળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસમાં નાસ્તો ફરતો આરોપી કરણ ઉર્ફે બટકો જાધવ નાનો હાલમાં ગોત્રી રોડ શ્રીજી વંદન એપાર્ટમેન્ટ ભાડાના મકાનમાં રહે છે, જે બાતમી હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએ જઈ બાતમી મુજબના આરોપીઓને પકડી પૂછપરછ કરી રેકોર્ડ પર ખાતરી તપાસ કરતા સદર આરોપી નરદાસ જલાના રાજપીપળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 5 મહિનાથી ગુનામાં વોન્ટેડ હોય, જેથી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા કાર્યવાહી હાથ ધરેલ।